જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રમચયના એનપીઆરના સૂત્ર વિશે વાત કરી હતી. આપણે એવું જોયું હતું કે એનપીઆર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ. હવે આ એનપીઆર શું છે? તો કે એનપીઆરને સાદી ભાષામાં આપણે કીધું હતું કે એન વસ્તુઓ ને આર પ્રકારે ગોઠવણી. પહેલી વસ્તુ આ છે, અથવા તમે એવું વિચારી શકો કે એન વસ્તુઓમાંથી આર વસ્તુઓની ગોઠવણી. બરોબર? તો આજે એનપીઆરના જે સૂત્રો છે એના અનુસંધાનમાં દાખલા છે 7.3માં. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1 થી 9 મૂળાક્ષર, 1 થી 9 સંખ્યાનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? બરોબર? કેટલા અંકોની બનાવવાની છે? 3 અંકોની સંખ્યા બનાવવાની છે. એમાં પાછું એવું કીધું છે કે પુનરાવર્તન સિવાય. આ સૂત્ર જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે પુનરાવર્તન થતું નથી. આ ખાસ યાદ રાખજો. કુલ 1 થી 9 એટલે 1 2 3 4 5 6 7 8 9 9 એન બરાબર કેટલા થયા? આપણે આ 9 થયા. એમાંથી આર એટલે કે કેટલી અંકની બનાવવાની છે? 3 અંકની સંખ્યા બનાવે છે. તો આપણે એનપીઆરનું જ્યારે સૂત્ર મૂકશો કે એનપીઆર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ. એમાં એન બરાબર 9 અને આર બરાબર 3. તો આ આપણને મળશે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 3 ફેક્ટોરિયલ. આ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 6 ફેક્ટોરિયલ. આ કેન્સલ. આ આપણને મળશે 72 ગુણ્યા 7 14. કેટલી સંખ્યા બનશે? 504 સંખ્યા એવી બને કે જે 1 થી 9નો ઉપયોગ કર્યો હોય, 3 અંકની બની હોય. હવે આપણે જે 7.1ની અંદર ઉપયોગમાં કર્યું તો એવું પણ કરી શકાય કે ભાઈ 3 અંકની સંખ્યા છે. આ આપણી પાસે એક બોક્સ, આ 3 અંકની સંખ્યા. જ્યારે એકમના અંકની વાત કરતા હોય ત્યારે હું 9 પ્રકારે ભરી શકું, કારણ કે 1 થી 9 અંક સંખ્યા છે. પુનરાવર્તન કરવાનું નથી. એક સંખ્યા અહીંયા આવી ગઈ એટલે હવે મારી પાસે સંખ્યાના ઓપ્શન 8 વધ્યા. 2 પૂરાઈ ગઈ એટલે 9માંથી 2 ગઈ એટલે 7 વધ્યા. તો આને આમ પણ કરી શકાય 9 ગુણ્યા 8 ગુણ્યા 7 504. થોડુંક આપણે લખવું પડે કે એકમ માટે 9 સંખ્યા છે, દશક માટે 8 સંખ્યા છે, શતક માટે 7 સંખ્યા છે. પણ આ રીતે પણ તમે કરી શકો છો. એટલે આ ફર્સ્ટ એક્ઝામ્પલ તમારો થઈ ગયો. સેકન્ડ એક્ઝામ્પલની અંદર થોડુંક જુદું છે. કેવું જુદું છે? કે પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? અંકોના પુનરાવર્તન સિવાય. હવે આ ખાસ જુઓ, તમને માત્ર આટલું આપેલું છે કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકની સંખ્યા. તો કયા કયા અંકોનો ઉપયોગ કરી શકીએ? તો કોઈ પણ સંખ્યા બનાવી હોય તો આપણી પાસે જે અંકો છે એ કયા રહેશે? જુઓ, આપણી પાસે અંકો હશે 0 1 2 3 4 5 6 7 8 9. આટલા અંકોમાંથી આપણે સંખ્યા બનાવી શકીએ. આની બહાર કાંઈ ન હોય. 11 એટલે 2 એકડા જ થાય. બરાબર? તો 4 અંકની સંખ્યા બનાવવાની છે. એક તમને સિમ્પલ એક વસ્તુ કહું કે આ આપણી પાસે 4 અંકનું બોક્સ છે. બંને રીતે આપણે કરશું. રીત તમે ગમે એ વાપરી શકો છો. હવે 4 અંકની સંખ્યા બનાવી હોય
તો પહેલો અંક જે છે એ 0 હોવો જોઈએ નહીં. સમજાય મારી વાત કહું છું? કારણ કે જો તમે 0 મૂકી દો તો આ જે સંખ્યા છે કે દાખલા તરીકે 0,389 છે એ ખરેખર 3 અંકની સંખ્યા થઈ જાય, 4 અંકની સંખ્યા ગણાય નહીં. એટલે પહેલા સ્થાન ઉપર, હજારના સ્થાન ઉપર 0 આવવો જોઈએ નહીં. એનો મતલબ કે હજારના સ્થાન માટે અથવા તો પ્રથમ સ્થાન માટે આ 9 સંખ્યા છે બાકીની, એમાંથી કોઈ એક પસંદ કરવાની. એટલે 9P1 NPRમાં 9માંથી કોઈ એક પસંદ કરી. આપણી ભાષામાં કહીએ તો આમાં પસંદ કરવાના ચાન્સીસ કેટલા રહ્યા? આ 9 સંખ્યાઓ થઈ. 9P1 એટલે 9 જ થવાનું, બરાબર? તમે જો આને છૂટું પાડો તો આ 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 1 ફેક્ટોરિયલ, તો આ મને મળશે 9 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલને જુદું પાડું એટલે 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 8 ફેક્ટોરિયલ, ને 9માંથી 1 ગયા એટલે 8 ફેક્ટોરિયલ. આ કેન્સલ થયું. કેટલા? આ 9 આવ્યા હજારના સ્થાન માટે. હવે જે બાકીના 3 સ્થાન છે એમાં તો તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, પણ એક સ્થાન અહીંયા આવી ગયું, બરાબર? બાકીના 3 સ્થાન માટે હવે એક સંખ્યા આગળ મૂકી દીધી એટલે 9માંથી ગોઠવણી થશે. કેટલાની? 3ની. તો તમે લખી શકો 9P3, બરાબર? 9માંથી 3ની પસંદગી, તો 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 3 ફેક્ટોરિયલ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ, અને આ 6 ફેક્ટોરિયલ આ કેન્સલ થઈ ગયા. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 આપણી પાસે છે કેટલા છે? 504. તો કુલ સંખ્યા કેટલી થઈ? તો કુલ સંખ્યા બે રીતે થઈ. કઈ રીતે? એક તો 9P1 જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી અંદર ગુણાકાર જ આવશે, અને બાકી માટે તે 9C3. તો આ તમને મળશે 9 ગુણ્યા 504, 9 ચોક 36 અને 9 ગુણ્યા 5 45. કેટલી સંખ્યા મળશે આપણને? 4536 સંખ્યા એવી મળે કે જે 4 અંકની હોય અને 0 થી 9ની ઉપયોગ દ્વારા બનતી હોય. ક્વેશ્ચન નંબર 4 બાજુ જોઈએ. હવે એની અંદર એવું કીધું છે કે 1, 2, 3, 4 અને 5 કુલ 5 અંક છે, બરાબર? 1, 2, 3, 4 અને 5. આ 5 અંકોના ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યા બને? 4 અંકની સંખ્યા. આ પહેલું 2-3 સવાલ છે, એમાં પહેલો સવાલ એવો છે 4 અંકની સંખ્યા. હવે એમાંથી કોઈ પણ લઈ શકીએ છીએ. એનો મતલબ કે 4 અંકની સંખ્યા બનવી હોય તો 5માંથી કોઈ પણ 4ની પસંદગી કરવી પડશે આપણે. તો આ તમને મળશે 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 4 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલની કિંમત 1, 5 ફેક્ટોરિયલની કિંમત થશે 120. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 4 અંકની 120 સંખ્યા મળે. બીજા નંબરની અંદર કીધું છે કે આમાંથી કેટલી યુગ્મ હશે? શું હશે? યુગ્મ. પુનરાવર્તન કરવાનું નથી. તો હું એક સિમ્પલ, આપણે 4 અંક છે તો આ 4 અંકનું એક કોર્ડન કરું. 1, 2, 3 અને 4. યુગ્મ મારે મેળવવી હોય તો મારે યુગ્મ સંખ્યા એકમના સ્થાન ઉપર આવી જોઈએ. એટલે 2 હોવું જોઈએ અથવા 4 હોવું જોઈએ. 2 માંથી કોઈ પણ એક હોય. તો એકમના સ્થાન માટે આપણી પાસે 2 વિકલ્પ છે, એમાંથી કોઈ એક ગોઠવવાનો છે. એટલે 2 માંથી 1 કરો એટલે આ તમને મળશે 2. બાકીના જે 3 સ્થાન છે, હવે એક આપણે આમાં લઈ લઈએ એટલે બાકી વધ્યા 4. બાકીના 3 સ્થાન માટે 4 સંખ્યા છે, એમાંથી કોઈ 3 ગોઠવશું એટલે આ મને મળશે 4 ફેક્ટોરિયલ. તમે ગણતરી કરી શકો. તો કુલ યુગ્મ સંખ્યા
બરાબર તમે આમ કરી શકો કે P21 4P3 આ 2 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે આ મને મળે 24. કેટલી સંખ્યા થઈ? 48 સંખ્યા એવી મળશે કે જે યુગ્મ હશે. કેવી હશે? યુગ્મ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે પાંચમો દાખલો. એકદમ સિમ્પલ છે આ તો. આ તમારા માટે એકદમ માખણ જેવો છે. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી, હવે કુલ વ્યક્તિની સંખ્યા કેટલી છે? કુલ વ્યક્તિ 8 છે. આની સમિતિ છે. હવે એમાંથી એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનાવવાના છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનાવવાના છે. તો કઈ રીતે કરી શકાય? કેટલા પ્રકારે એની ગોઠવણી થઈ શકે? કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે પદ સંભાળતી નથી. એટલે કે સિંગલ, જો અધ્યક્ષ બની ગયો તો ઉપાધ્યક્ષ બનવાની જરૂર નથી એને. બરાબર. તો એક સિમ્પલ વસ્તુ છે કે તમારે પસંદગી ગોઠવણી કરવાની છે. કેવી છે? કુલ 8 છે, એમાંથી 2 જણાની પસંદ કરવાની. તો 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઇનસ 2 ફેક્ટોરિયલ. આને લખી શકાય 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ કેન્સલ. 56 અલગ અલગ રીતે આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરી શકીએ. એટલે સિમ્પલ દાખલો કીધું, એકદમ સહેલા દાખલા છે અમુક અમુક તો. હવે આપણે 6ઠ્ઠો અને 7મો દાખલો ગણી લીધો છે. 8મો દાખલો છે. 8મા દાખલામાં ઇક્વેશન આપેલું છે EQUATION. આ ઇક્વેશન શબ્દના દરેક અક્ષરોનો ઉપયોગ કરીને, એક જ વખત ઉપયોગ કરીને અર્થસભર અથવા અર્થ વગર એટલે અઠેગઠે જેવા ગોઠવાય એવા કેટલા શબ્દ બનાવી શકાય? તો કુલ શબ્દ કેટલા છે? આમ કુલ અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. હવે આમાં એક પણ એવો અક્ષર નથી કે જેનું રિપીટેશન થાય. એટલે E 2 વખત આવતો એવું નથી, Q 2 વખત આવતો એવું નથી. કારણ કે 2 વખત આવે તો એ ગણાય તો એક જ તે. એની આપણે આગળ ચર્ચા કરશું બીજો દાખલામાં. આમાં 8 8નો ઉપયોગ કરવાનો છે. તો આપણે સિમ્પલ છે કે 8 અક્ષર 8 8નો ઉપયોગ કરવાનો. તો 8P8. તો 8 ફેક્ટોરિયલ છેદમાં 8માંથી 8 ફેક્ટોરિયલ. આ થશે 8 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ. મેં તમને કીધું હતું કે 0 ફેક્ટોરિયલની કિંમત 0 નથી, 1 છે. તો આનો આન્સર કેટલો આવશે? 8 ફેક્ટોરિયલ. હવે 8 ફેક્ટોરિયલની કિંમત તમે જાતે મેળવી શકો. બરાબર. ચાલો 9મો દાખલો. મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, ચાલો શું શબ્દ આપેલો છે? મંડે. કાલે હતો, આજે નથી. આ મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત અમુક પ્રશ્નો આપેલા છે. પહેલો છે કે એક સાથે 4 મૂળાક્ષરો પસંદ કરતા. કેટલા શબ્દ બને? હવે જ્યારે તમે એક સાથે 4 પસંદ કરો છો, મંડે શબ્દમાં કુલ અક્ષર કેટલા છે એ જુઓ તો કુલ અક્ષર 1 2 3 4 5 ને 6. એમાંથી 4 પસંદ કરવાના છે. તો 4ની ગોઠવણી કરવાની છે. તો 6P4 થઈ જશે. તો આ થશે 6 ફેક્ટોરિયલ. હવે 6માંથી 4, આ થશે 6 × 5 × 4 × 3 × 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. આ 2 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. 6 30 30 ચોક 120 360. કેટલા શબ્દ બનશે? 360. જો તમે એક સાથે 4 પસંદગી કરો તો, એક સાથે 4 લેતા, બધા જ મૂળાક્ષર સાથે લેતા. બીજો પ્રશ્ન એવો છે કે ધારો કે બધા જ મૂળાક્ષર સાથે લઈએ તો
તો બધા મૂળાક્ષર સાથે લેવાના આવે તો 6p 6 જ થશે. તો આ તમને મળશે 6 ફેક્ટોરિયલ. તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ, 6 5 ફેક્ટોરિયલની કિંમત 120 થાય. હમણાં જ વાત કરી 12 6 72. કેટલા અક્ષરો બનશે? 720 અક્ષરો બનશે. બધા બહુ નાના નાના દાખલા છે. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષર ઉપયોગ કરતા. હવે જો આમાં તમારે ગોઠવવાના છે આવી રીતે. જો મંડે શબ્દ છે 6 છે. 1 2 3 4 5 અને 6. પ્રથમ મૂળાક્ષરમાં આપણે સ્વર ગોઠવવાનો છે, સ્વર સિવાયની. સ્વર કયા હોય? ઘણાને નહીં ખબર હોય. એ, ઈ, આઈ, ઓ, યુ આ સ્વર છે, આ 5. હવે એમાંથી અહીંયા કયા કયા છે? તો કે એક એ છે અને એક ઓ છે, એટલે 2 સ્વર છે. પહેલા ઓપ્શન માટે એ અથવા ઓ, બેમાંથી કોઈ એક તમારે ગોઠવવાનો છે. પહેલામાં સ્વર લેવાના છે. તો ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? ગોઠવણી થશે પહેલા માટે 2 ઓપ્શન છે, એટલે હું એમ કહું કે 2માંથી કોઈ પણ એક. હવે કુલ 6 છે અને બાકીના 5 છે, એ 5 તમે તમારી રીતે ગોઠવી શકો છો. તમને એમ થાય કે અહીંયા 6 2 છે તો અહીંયા 5, કુલ તો 7 થઈ ગયા. નહીં, આમાંથી કોઈ એક જ પસંદ કરશું, એટલે આમાંથી કોઈ એક અહીંયા રહી જાય તો બાકીના માટે બધું ખુલ્લું થઈ જાય, 5એ 5. તો આ આવશે 2 × 1 એટલે 2, 5 × 5 ફેક્ટોરિયલ. આ 2 5 ફેક્ટોરિયલ એટલે 120. તો આ આવશે 240 અક્ષરો બની શકે કે જેમાં પ્રથમ અક્ષર સ્વર હશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિસિસિપી. આ નામ બોલતા તમને ગભરાટ થશે, બરાબર? મારે સ્પેલિંગ એ જોવો પડશે. આપણે પાછા ઇંગ્લિશ મીડિયમના નહીં ને. મિસિસિપી આ ખરેખર છે ને એક અમેરિકાની રિવર છે. મિસિસિપી. આપણે કેમ છે, આપણી જે સંસ્કૃતિ જે છે ને, ભારતીય સંસ્કૃતિ, દરેક સંસ્કૃતિ નદી કિનારે ઉછરેલી હોય. તો ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે, બરાબર? આપણું ઇન્ડુસ વેલી કહેવાય છે. ઇન્ડુસ વેલી એટલે સિંધુ વેલીની સંસ્કૃતિ છે, સિંધુ વેલી. એવી રીતે અમેરિકાની જે છે એ મિસિસિપીના કાંઠે ઉછરેલી જે છે એ સંસ્કૃતિ છે. તો મિસિસિપી શબ્દના ઉપયોગ દ્વારા કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 આઈ સાથે ન આવે, બરાબર? કેટલા આ 4 આઈ છે એ સાથે આવે નહીં, એ રીતે આપણે એને ગોઠવવાના છે. તો પહેલું તો મિસિસિપીના કુલ અક્ષરોમાં કેવી રીતે છે? તો કે એમ છે એ કેટલી વખત આવે છે? 1 વખત. જુઓ આઈ કેટલી વખત આવે છે? 1 2 3 ને 4, આ 4 વખત. એસ થી 2 2 4 અને પી છે એ કેટલી વખત આવે છે? 2 વખત. કુલ અક્ષર કેટલા છે જુઓ તો 1 2 2 4 5 2 7 8 9 10 ને 11. 4 4 8 ને 9 2 11. કુલ અક્ષર કેટલા બને? પહેલાં તો એ જોઈ લઈએ આપણે કે આપણે એવું કરવાનું છે કે એમાં મિસિસિપીની અંદર બધા જ આઈ સાથે ન આવતા હોય એવા ગોતવાના છે. પણ આપણે એવું વિચારી લઈએ કે ચાલો એક કામ કરો કે જેની અંદર કુલ પહેલાં અક્ષરો, ટોટલ અક્ષરો કેટલા છે એ, તો કુલ અક્ષરો અહીંયા થશે 11 છે, એટલે 11 ફેક્ટોરિયલ બધાય. પણ એની અંદર જે રિપીટ થતા હોય એને ભાગાકારમાં મૂકવા પડે. આ 1 છે તો 1 ફેક્ટોરિયલ, આ 4 છે 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. તમારે આ રીતે કરવું પડે. રિપીટેશન જેટલી વખત થતું હોય કોઈ પણ અક્ષરનું એને છેદમાં ભાગવા પડશે. તો તમારી પાસે હવે શું વધ્યું જોવો જોઈએ તમે. તમારી પાસે વધ્યું 11 10 9 8 7 6 5 4. 1 ફેક્ટોરિયલની કિંમત 1. આ 4 ફેક્ટોરિયલ એમને એમ રહેવા દઉં.
4 ફેક્ટોરિયલની કિંમત થાય 24 અને 2 ફેક્ટોરિયલ એટલે 2, એટલે પહેલું તો આ 4 ફેક્ટોરિયલ કેન્સલ જુઓ. પછી તમે છેદ ઉડાડો તો કે 6 ગુણ્યા 4 24, 4 ગુણ્યા 2 8. હવે તમારા માટે આ શબ્દ આવ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5. હવે આનો ગુણાકાર તમે જાતે તમારી રીતે કરી શકો. હવે તમને એવું કીધું છે કે આઈ વાળા 4 આઈ સાથે ન હોવા જોઈએ. હવે વિચારો કે હું એવું લઈ લઉં કે 4 આઈ સાથે હોય, બરાબર. હું શું મેળવવા પ્રયત્ન કરું છું? 4 આઈ સાથે હોય તો કુલ 11 અક્ષરો છે, તો આ 10 અક્ષરોનું 11 અક્ષરો કુલ ટોટલ છે. 4 આઈ કાઢી નાખો તો કેટલા થાય? 7 અક્ષર થાય. તો આ 7 અક્ષર 1 2 3 4 5 6 ને 7 અને એક આઈનું ઝુમખું, આ 4 આઈ. 7 અક્ષરોમાં કુલ અક્ષર જે છે એ કેટલા થયા? તો પહેલું થયું આ 7 અને 1 થઈ ગયું 8, એટલે આ 8 ફેક્ટોરિયલ. આ 8 ફેક્ટોરિયલની અંદરથી આઈ તો એક જ છે અત્યારે, એટલે એને ગણવા નથી. આ 4 વખત છે એટલે 4 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. 8 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ, 2 ફેક્ટોરિયલ 2, 2 તેરી 6. તો આ તમને શું મળશે? 8 તેરી 24 ગુણ્યા 5 120 ગુણ્યા 7 12 સત્તા 84, 840 અક્ષરો એવા મળે કે આઈ સાથે હોય. આપણે શું કરવાનું છે? આઈ સાથે ન હોય તો 4 આઈ સાથે ન હોય તો એમાં સિમ્પલ છે, કુલ અક્ષર એમાંથી સાથે હોય તે એ બાદ કરી દો. કુલ અક્ષર તમારી પાસે આવી ગયા છે, અહીંયા છે -840 જે સાથે હોય એ બાદ કરો તો સાથે ન હોય તમને મળી જાય. ક્લિયર? લાસ્ટ એક્ઝામ્પલ 11મું, પરમ્યુટેશન. આ પરમ્યુટેશન એટલે ક્રમચય થાય, બરોબર. પરમ્યુટેશન. આ પરમ્યુટેશન શબ્દનો ઉપયોગ કરીને કેટલા પ્રકારે ગોઠવણી થઈ શકે. હવે એમાં પહેલો છે શરૂઆત પી થી અને અંત એસ થાય. હવે આની અંદર કુલ અક્ષર કેટલા એ જોવું. ભાઈ કુલ અક્ષર 2 2 4 2 6 2 8 2 10 ને 11 છે. પી એક વખત જ આવે છે, ડબલ વખત આવતો એની ચર્ચા કરી. એટલે જો અહીંયા 2 વખત ટી છે. ટી કેટલી વખત છે? 2 વખત. પછી બીજું કંઈ? ઓકે, માત્ર એક જ અક્ષર એવો છે ટી કે જે રિપીટ થાય છે. તો એનો મતલબ કે આપણે એના ઉપર ધ્યાન આપશું અત્યારે. હવે વાત છે આપણે પહેલી પસંદગી કરવાની કીધી છે કે બધા જ અક્ષરોમાં એસ અને પહેલા સ્થાન ઉપર હોવું, પી પહેલા સ્થાન ઉપર હોવું જોઈએ, એસ છેલ્લા સ્થાન ઉપર હોવું જોઈએ. એટલે આવી રીતે કંઈક છે વાત. જુઓ, એક 2 3 4 5 6 7 8 9 10 અને 11. કુલ શબ્દ કેટલા છે? 11. 11માંથી આપણે એવી પસંદગી કરવાની છે કે જેની અંદર એસ પહેલા સ્થાન ઉપર હોય, સોરી પી પહેલા સ્થાન ઉપર હોય, એસ અહીંયા. એટલે 2 અક્ષરોની ફિક્સ ગોઠવણી થઈ ગઈ. હવે એ કેટલા પ્રકારે થાય? એક પ્રકારે થાય.
11માંથી 2 જતા રહ્યા એટલે હવે વચ્ચે 9 અક્ષરો આપણે ગોઠવવાના આવ્યા. 9 ફેક્ટોરિયલ રીતે 9 અક્ષર ગોઠવી શકાય, પણ એની અંદર ટી 2 વખત છે એટલે ભાગ્યા કરવા પડે 2. આ થશે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. આ કેન્સલ કરી દો. બાકી વધ્યું એ તમારા માટે જવાબ આવ્યો. તમારે એને ગુણાકાર કરીને મેળવવાનો રહે કે આટલી વખત આટલા અક્ષર એવા બને કે જેમાં શરૂઆત છે પીથી હોય, પાછળનો અંક છે એસથી થાય. બરાબર. આમાં એક રકમમાં જ ભૂલ છે. આમાં એસ છે ને 1 છે અહીંયા. બરાબર. ટેક્સમાં જ ભૂલ આવી ગઈ છે. એટલે આપણી પાસે અહીંયા કેટલા થઈ જશે? 10 ફેક્ટોરિયલ થઈ જશે. એટલે એને ગુણ્યા કરવા પડશે 10. કુલ 12 આંકડા થઈ ગયા ને. બરાબર. ચાલો, એમાં સેકન્ડ જે આપણે મેળવવાનું છે એ શું કીધું છે આપણને? બધા જ સ્વરો સાથે હોય. તો સ્વર કયા છે એ જુઓ. તો સ્વર છે આમાં ઈ, યુ, એ, આઈ, ઓ. 5 સ્વર છે. બરાબર. હવે એમાં એક પણ વખત પુનરાવર્તન થતું નથી. આ એક બોક્સ કરું છું સ્વરનું, અને આ છે એ વ્યંજન છે જેમાં કુલ અંક છે એ 12 છે. સ્વર કેટલા આવ્યા છે? 5. તો આ કેટલા છે? 7. આ બંનેની ગોઠવણીને એક જ કહી શકાય. 5 ગ્રુપ કરી દઈએ તો આ એક ઓલું તમે ધમાલ મૂવી છે ને એમાં આદિમાનું એક યુનિટ હોય કે નહીં, આમ હોય 2 યુનિટ 1 એના જેવું. તો કુલ ગોઠવણી 1 + 7 કુલ પ્રકાર કેટલા થઈ જશે? 8 ફેક્ટોરિયલ. પણ આ વ્યંજન જે છે એની અંદર ટી 2 વખત આવે છે એટલે ભાગ્યા કરો 2. આ તમારો આન્સર આવી જશે. તમે સાદુરૂપ આપશો તો એક તમારી જાતે તમને કરવા આપું છું. પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. ટ્રાય કરો, ન થાય તો હું સેકન્ડમાં કરાવીશ. ચાલો, ક્લિયર? તો 7.3 અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ચાલો, આવજો.